નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો સમાચાર ઉપર નજર કરીએ એ પહેલાં જો તમે દરરોજ નવા સમાચાર જાણવા માંગતા હોય તો આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જી હા મિત્રો, તો આજના મોટા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચાંદીપુરા વાયરસનો ઉપદ્રવ ચિંતાજનક રીતે વધી રહ્યો છે। ત્યારે રાજ્યમાં 30 જૂનથી 8 જૂન સુધીના સમયગાળા દરમિયાન ચાંદીપુરા વાયરસના કુલ 217 શંકાસ્પદ કેસ નોંધાયા છે। તો આ પરિસ્થિતિના કારણે સમગ્ર રાજ્યના આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને ગ્રામીણજનો તેમજ શહેરી વિસ્તારોમાં વાયરસનું સંક્રમણ અટકાવવા માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો નોંધાયેલા કુલ શંકાસ્પદ કેસોમાં અત્યાર સુધીમાં 39 દર્દીઓની લેબોરેટરી રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને આ વાયરસના ગંભીર લક્ષણોના કારણે અત્યાર સુધીમાં 23 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યા છે, જે આ રોગની ગંભીરતા દર્શાવે છે। ખાસ કરીને નાના બાળકોમાં આ વાયરસ ઝડપથી ફેલાતો હોવાથી વાલીઓમાં પણ ભારે ચિંતા જોવા મળી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।